હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવશું રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણને સામગ્રી જોઈશે: 1 વાટકી રવો, 1 વાટકી દહીં, 2 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, લીલા મરચાં. ગેસ ફાસ્ટ આવે છે તે લઈ શકો છો, નહીં તો ઈનો લઈ શકો છો, અને એ પણ ના હોય તો તમે સોડા ખાવાનો આવે તે પણ લઈ શકો છો, અને જરૂર મુજબ પાણી. હવે આપણે ઢોકળા બનાવવા માટે બેટર તૈયાર કરશું. આ મેં રવો લીધો છે. રવાની જગ્યાએ સૂજી પણ આવે છે. જો તમારી પાસે રવો હોય તો રવાથી જ બનાવવાનું છે, અને જો એ જગ્યાએ સૂજી હોય તો તમે મિક્સરમાં એને ક્રશ કરી અને લઈ શકો છો. પછી દહીં એડ કરવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે. જરૂર મુજબ પાણી લેવાનું છે. આ બેટર મેં 5 મિનિટ રાખ્યું હતું, તો હજુ પણ એમાં પાણીની થોડી જરૂર લાગશે, કેમ કે રવો ફૂલી જાય ને એટલા માટે. તો થોડું પાણી એડ કરીશ. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બે ચમચી તેલ એડ કરશું. અને મિક્સ કરી લેશું. અહીં ઢોકળા બનાવવા માટે મેં કુકર ગરમ કરવા રાખી દીધું છે, અને જો તમારી પાસે કુકર ના હોય તો તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. હવે અહીં આપણે ઈનો એડ કરશું. થોડું ઉપર પાણી એડ કરશું. અને મિક્સ કરી દઈશું. હવે આ પ્લેટમાં મેં તેલ લગાવીને રાખ્યું છે, તો એમાં આપણે આ બેટર એડ કરશું. હવે આપણે આ ઢોકળાને કુકરમાં સ્ટીમ થવા માટે 10 થી 15 મિનિટ રાખશું. હવે આપણે આ ઢોકળા ચેક કરશું. જો આપણું ચાકુ સાફ આવે છે તો બની ગયા છે. તો હવે પ્લેટને આપણે બહાર કાઢશું. હવે આપણે આ ઢોકળાનો વઘાર કરશું. તો 2 ચમચી તેલ નાખશું એમાં, અને તેલ ગરમ થવા દેશું. આ તેલ ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી રાઈ એડ કરશું. થોડી હિંગ એડ કરશું, અને આ લીલા મરચાં એડ કરશું. તમે કઢી પત્તા પણ નાખી શકો છો. તો આપણો આ વઘાર રેડી છે. તો આપણે ઢોકળા પર એડ કરશું. હવે આપણે આ ઢોકળાના મનગમતા પીસ કરી લેવાના. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું.
તો મિત્રો, આપણા રવાના ઢોકળા તૈયાર છે. તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો.